આ વસ્તુ માતા લક્ષ્મીને અતિ પ્રિય, ઘરમાં લાવીને મૂકવાથી તિજોરી છલકાઈ જવાની છે માન્યતા. શંખ દેવી માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેને લાવીને ઘરમાં રાખવાથી લક્ષ્મીની કૃપા અપરંપાર વર્ષે છે અને સુખ સમૃદ્ધિમાં સતત વધારો થવા લાગે છે. હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં શંખનું વિશેષ મહત્વ. શંખ દેવી માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. શંખ ઘરમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા અપરંપાર વર્ષે છે. મહેનતને સફળતાની સર્જનહાર ગણવામાં આવે છે. મહેનત કરવાથી સફળતા અવશ્ય મળે છે તેવું કહેવામાં આવે છે. પરંતુ અમુક વખતે નસીબ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. ઘણા લોકોને સખત મહેનત કરવા છતાં પણ તે સફળતાથી દૂર રહેતા હોય છે. એ ભાગ્યને આધારિત હોવાનું લોકો માનતા હોય છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેના દ્વારા ભાગ્યનો સાથ મેળવી શકાય છે. અમુક વસ્તુઓ નસીબને સકારાત્મક બનાવી શકે છે, જેમાં શંખ દેવી માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેને લાવીને ઘરમાં રાખવાથી લક્ષ્મીની કૃપા અપરંપાર વર્ષે છે અને સુખ સમૃદ્ધિમાં સતત વધારો થવા લાગે છે. શુભ કાર્યમાં શંખ વગાડવો. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ શંખને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં તેને ભક્તોની પ્રિય વસ્તુઓ તરીકે ઓળખાવી છે તથા સનાતન ધર્મના કોઈપણ પ્રકારના અનુષ્ઠાન, પૂજા કે શુભ કાર્યમાં શંખ વગાડવો ફરજિયાત ગણવામાં આવે છે, જેના વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો સંચાર. ત્યારે એક સારો સૂર રેલાવતો શંખ લાવી અને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ વધે છે. મંદિર તથા પૂજાપાઠમાં શંખનું સ્થાપન કરવાથી સૌભાગ્યના દ્વાર ખુલે છે અને ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તથા દેવી લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. દરરોજ પૂજા કર્યા પછી શંખ વગાડવાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો સંચાર થાય છે. પૂજા કરતા પહેલા શંખને પાણીમાં ભરેલ રાખવો જોઈએ. આ પૂજા પછી શંખજળ પૂજામાં હાજર તમામ લોકો પર અને ઘરના તમામ ભાગોમાં છાંટવું જોઈએ. આથી દરેક પ્રકારના વાસ્તુદોષમાંથી મુક્તિ મળતી હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.